सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन
मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ભાગવતના એકાદશ સ્કંદના 25મો અધ્યાયમાં ભગવાન આ ત્રણ ગુણોની સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોની વૃત્તિઓનું નિરૂપણ કરી રહ્યા છે. કરી લીધું ખરેખર તો ભગવાને 30મા શ્લોકમાં કહ્યું દ્રવ્યમ દેશ ફલમ કાલો જ્ઞાનમ કર્મ ચ કારક શ્રદ્ધાવસ્થા કૃતિર્નિષ્ઠા ત્રૈગુણ્ય સર્વ એવ હિ. એ ઉદ્ધવ આ પ્રત્યેક વસ્તુનું મેં વર્ણન કર્યું. દ્રવ્યમ કહેવામાં આવ્યું 28મા શ્લોકમાં પથ્યમ પૂતમ અનાયસ્તમ આહાર્યમ સાત્વિકમ સ્મૃતમ. દ્રવ્યનો અહીંયા આહાર કરવાનો કે જે પથ્ય છે, પૂત એટલે પવિત્ર છે, જે સરળતાથી પ્રાપ્ત થયો છે, આ સાત્વિક આહાર છે વગેરે. આમ આહારને પણ સાત્વિક, રાજસ અને તામસ કહેવામાં આવે. દ્રવ્યમ દેશ તો કયું સ્થળ? વનમ તો સાત્વિકો વાસ ગ્રામો રાજસ ઉચ્યતે. કે વનમાં નિવાસ કરવો એ સાત્વિક નિવાસ છે. ગામમાં નિવાસ કરવો રાજસ નિવાસ છે. દ્યુતાલયમાં નિવાસ કરવો તામસ નિવાસ છે. ફલમ એ કે કર્મનું ફળ તો સુખ. સાત્વિકમ સુખમાથોત્થમ 29મા શ્લોકમાં કે જે આત્મામાંથી એનો ઉદ્ભવ થાય છે. અંતઃકરણ શુદ્ધિને કારણે જે સુખનો સ્વયં ઉદ્ભવ થાય છે કે આત્મજ્ઞાનને કારણે એ સુખને ટૂંકમાં જે અનાયાસ પ્રાપ્ત થતું હોય, જેના માટે બીજા કશા આધાર ન રાખવો પડે, એ સુખને સાત્વિક સુખ કહેવામાં આવ્યું. વિશ્વમાંથી બધા સુખને રાજસ સુખ કહેવામાં આવ્યું. અને મોહ, દૈન્ય, ભ્રાંતિ, મોહ એટલે કે નશો વગેરેમાં જે સુખ મળે છે એને તામસ સુખ કહેવામાં આવ્યું. પછી ભગવાને 3 પ્રકારના કાળની વાત કરી. 10મા શ્લોકમાં કહ્યું યદા ભજતિ મામ. કયો કાળ સાત્વિક છે, કયો કાળ રાજસ છે, કયો કાળ તામસ છે. યદા ભજતિ મામ ભક્ત્યા નિરપેક્ષ સ્વકર્મભિ. જ્યારે મનુષ્ય પોતાના કર્મથી નિરપેક્ષ અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર મારું ભજન કરે છે, સમજો કે એ સાત્વિક પ્રકૃતિનો મનુષ્ય છે. એ કાળ પણ સાત્વિક કાળ છે. અપેક્ષાઓ રાખીને મારું ભજન કરે છે એ રાજસ ભજન છે. એ રાજસ કાળ કહેવાય. અને હિંસાને ધ્યાનમાં રાખીને કરે છે એને તામસ કહેવાય. અથવા 13મા શ્લોકમાં કહ્યું યદે તરો જય સત્વમ ભાસ્વરમ વિશદમ શિવમ. કયો કાળ સાત્વિક કાળ કહેવાય? જ્યારે સત્વગુણ છે એ બીજા 2 ગુણ રજોગુણ અને તમોગુણ પર વિજય પ્રાપ્ત કરે છે. જ્યારે રજોગુણ વિજય પ્રાપ્ત કરે તો રજોગુણ અને ક્યારેક તમોગુણ આ પ્રકારે જે ગુણનું પ્રાધાન્ય હોય
સત્વગુણનું પ્રાધાન્ય હોય એ કાળ સાત્વિક છે, રજોગુણનું પ્રાધાન્ય હોય એ કાળ રાજસ છે, તમોગુણનું પ્રાધાન્ય હોય એ કાળ તામસ છે. ભાઈ 3 પ્રકારનું કર્મ કહેવામાં આવ્યું. 23મા શ્લોકમાં કહ્યું મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તત. જે પોતાનું નિત્ય નૈમિતિક કર્મ છે એ ભગવાનને સમર્પણ કરીને ભાવથી કરવામાં આવે અને ફળની આસક્તિ વગર કરવામાં આવે તો એને સાત્વિક કર્મ કહેવામાં આવ્યું. ફળના સંકલ્પથી કરવામાં આવે રાજસ કર્મ કહેવામાં આવ્યું. અને કોઈનું ખરાબ કરવાની ઈચ્છાથી કરવામાં આવે તામસ કર્મ કહેવામાં આવ્યું. કારક 3 પ્રકારના કર્તાની વાત કરી. સાત્વિક કારકો સંગી, જે અસંગતાથી કર્મ કરનાર છે એ સાત્વિક કરતા છે. રાગાંડો રાજસ સ્મૃત, રાગમાં અંધકારી થઈને ટૂંકમાં પોતાના રાગ દ્વેષને સંતોષવા માટે જે કર્મ કરવા એ કર્મ કેવું છે? રાજસ કર્મ છે. તામસ શુદ્ધ વિભ્રષ્ટ, નિર્ગુણો મદપાશ્રય. શ્રુતિ એટલે કે જેમાં વિવેક નથી, પૂર્વાપરનો જેમાં વિવેક નથી, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક નથી, એવા કર્મને તામસ કર્મ કહેવામાં આવ્યું. તામસ કરતા કહેવામાં આવ્યો. શ્રદ્ધા 3 પ્રકારની કહી. આધ્યાત્મિક શ્રદ્ધા સાત્વિકી, કર્મ શ્રદ્ધા રાજસી, અધર્મ શ્રદ્ધા તામસી. અવસ્થાઓ કહેવામાં આવી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓ છે. જાગ્રત અવસ્થાને સાત્વિક અવસ્થા કહેવામાં આવી, સ્વપ્નને રાજસ અવસ્થા કહેવામાં આવી અને સુષુપ્તિને તામસ અવસ્થા. આકૃતિ 3 પ્રકારની આકૃતિ છે. તો સાત્વિક મનુષ્ય છે એ સ્વર્ગને પ્રાપ્ત કરે, દેવતાઓની એક આકૃતિ છે. રજોગુણી મનુષ્ય તો કે એ મનુષ્ય દેહ પ્રાપ્ત કરે, બીજી આકૃતિ. અને અધોયોગીમાં 3જા પ્રકારની આકૃતિ. નિષ્ઠા, જ્યારે સત્વગુણની પ્રધાનતાથી મનુષ્ય વિદાય ત્યારે સ્વર્ગમાં નિષ્ઠા થાય. રજોગુણની પ્રધાનતાથી જ્યારે મૃત્યુ પામે ત્યારે મનુષ્ય લોકમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તમોગુણની પ્રધાનતાથી નરકમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ત્રૈગુણ્ય સર્વ એવ હિ. હે ઉદ્ધવ, આ સર્વ 3 ગુણ અંતર્ગત છે, ત્રિગુણાત્મક છે. આટલી બધી વસ્તુઓ ગણાવી ભગવાને. આ સિવાયનું જે કંઈ હોય તે પણ હવે આગળ 271 પાન પર 31મા શ્લોકમાં કહે છે. સર્વે ગુણમયા ભાવા પુરુષા વ્યક્તધિષ્ઠિતા. દૃષ્ટં શ્રુતમનુધ્યાतं બુદ્ધ્યા વા પુરુષર્ષભ. સર્વે ભાવા ગુણમયા. ભગવાન કહે છે કે આટલાનું તમે વર્ણન કર્યું એ એટલા જ નહીં, પરંતુ યાવંત જગતમાં જે કંઈ પદાર્થો છે એટલે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે ભાઈ ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિજૈર્મુક્તમ યદેવી સ્યાત ત્રિભિર્ગુણૈ. પૃથ્વી પર, સ્વર્ગમાં કે કોઈ પણ જગ્યાએ એવું કોઈ પ્રાણી નથી, એવું કોઈ પદાર્થ નથી જે આ 3 ગુણોથી અન્ય અંતર્ગત ના હોય. દિવી દેવેશુ, અરે સ્વર્ગમાં પણ જો કે દેવતાઓમાં પણ જુઓ, જગતમાં જે કોઈ જગ્યાએ જે કાંઈ છે બધું જ આ સત્વ રજસ તમસ
આ ત્રણ ગુણને અંતર્ગત ત્રિગુણાત્મક છે. અહીં પણ કહેવામાં આવ્યું સર્વે ગુણમયા ભાવા, બધા જ ભાવો બધા જ પદાર્થો ગુણમય છે. કેવા? પુરુષા વ્યક્તધિષ્ઠિતા, પુરુષ અવ્યક્ત, અવ્યક્ત એટલે પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને અવ્યક્ત કહેવામાં આવે છે, અવ્યાકૃત પણ કહેવામાં આવે છે. વેદાંતમાં માયા પણ કહેવાય પુરુષ અને પ્રકૃતિ. ટૂંકમાં જગતમાં જે કાંઈ છે એ આ પુરુષ અને પ્રકૃતિની ઉપજ છે, તો ખરું જ ને. અંતેથી યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાદ. ક્ષેત્ર એટલે પ્રકૃતિ, ક્ષેત્રજ્ઞ એટલે પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાદ. ભગવાન કે જગતમાં જે કંઈ વસ્તુ જન્મે છે એ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કે પ્રકૃતિનો પુરુષના સંયોગથી જન્મે છે. પુરુષ અવ્યક્ત અધિષ્ઠિતા, અધિષ્ઠિતા અલોપ છાંદસ, એટલે પુરુષ અને પ્રકૃતિ વડે અધિષ્ઠિત છે. એવા બધા જ પદાર્થો છે એ યાવંત, જે કંઈ પદાર્થો છે, ચેતન હોય કે જળ હોય, જે કંઈ હોય, સર્વે ગુણમયા એ બધા ત્રિગુણાત્મક છે. ગુણમયા ગુણ કાર્યભૂતા એવ. ટૂંકમાં જગતમાં જે કંઈ પદાર્થો છે એક બાજુ જોઈએ તો પુરુષ અને પ્રકૃતિની ઉપજ છે, બીજો જોઈએ તો આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણના જ એમાંથી જ બનેલા છે બધા. પ્રકૃતિ એટલે ત્રણ ગુણ. ક્યાં પુરુષ અને પ્રકૃતિથી અધિષ્ઠિત જ સમગ્ર જગત છે. એ સમગ્ર જગતમાં જે કંઈ પદાર્થો છે, જળ હોય કે ચેતન હોય, એ સર્વ ત્રિગુણાત્મક છે. સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની ઉપજ છે. તદુપરાંત એવમ છે ચક્ષુષા દૃષ્ટમ, જે ક્યાં આપણે આંખો વડે જોઈએ છીએ એ આંખો દ્વારા આપણે, આંખો શબ્દથી આપણે જો બધી ઇન્દ્રિયો એને આંખોનું ઉપલક્ષણ માનીએ તો બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પદાર્થોનો અનુભવ કરીએ છીએ એ બધા જ પદાર્થો. પછી શ્રુતમ, આપણે શ્રોતેન્દ્રિયથી જે કંઈ સાંભળીએ છીએ, અથવા શ્રુતમનો અર્થ એવું પણ કરવામાં આવે કે શાસ્ત્રમાં જે કંઈ સાંભળેલું છે, સાંભળેલું આપણે તો જે આપણા મર્યાદિત અનુભવમાં જે આવ્યું હોય તે સાંભળ્યું હોય, પણ શાસ્ત્રોમાં તો એવી એવી વસ્તુનું વર્ણન કર્યું હોય જે ક્યારે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય ના બને. આ લોક અને પરલોકનું વર્ણન કર્યું હોય, ભૂતકાળનું અને ભવિષ્યનું વર્ણન કર્યું હોય, સ્વર્ગનું વર્ણન હોય, નરકનું વર્ણન હોય, આ બધું આપણે સાંભળીએ ને. સાંભળીએ એટલે શ્રુતમ, શાસ્ત્રમાં જે આપણે કંઈ સાંભળેલું છે એ બધું પણ અનુધ્યાતમ બુદ્ધ્યા, અને બુદ્ધિમાં જેનું ધ્યાન કરવામાં આવ્યું છે, વિચારવામાં આવ્યું, બુદ્ધિ વડે જે વિચારવામાં આવ્યું છે કે આવી શકે એ બધી જ વસ્તુઓ આ ત્રણ ગુણની ઉપજ છે. ઇદાનીમ ઉક્તમ ત્રૈગુણ્યસ્ય સંસાર હેતુત્વમ. શંકરાચાર્ય મહારાજ પણ કહે કે આ ભગવદ્ ગીતામાં ભગવાને 18મા અધ્યાયની પણ 18મા અધ્યાયમાં પણ આ ત્રણ ગુણોનું બહુ વિસ્તૃત વર્ણન કર્યું. જ્ઞાનમ, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખમ. એ પેલા સત્યાધર્મ, આહાર, યજ્ઞ, દાન, તપ, આ પ્રકારે વર્ણન શેના માટે કર્યું? તો શંકરાચાર્ય મહારાજ કહે કે આ બધું સંસારના અંતર્ગત છે.
આ ત્રણ ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન આપણને સંસારનો પરિચય આપવાનું છે કે આ બધું સંસારના અંતર્ગત છે, બંધનના અંતર્ગત છે. તેથી ત્રૈગુણ્યસ્ય સંસાર હેતુત્વ, આ ત્રણેય ગુણો શું છે? સંસારનું કારણ છે. તદ્વિજયાત મોક્ષ ઇતિ, આટલા બધા શ્લોકોમાં વિસ્તારપૂર્વક આ ત્રણ ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે આ ત્રણ ગુણો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. શેને માટે? જીવનનું કલ્યાણ કરવા માટે. જ્યાં સુધી આપણા વિચારો, આપણી વૃત્તિઓ, આપણા સંકલ્પો, આપણા કર્મ, આ બધી વસ્તુ જ્યાં સુધી આ ત્રણ ગુણને અંતર્ગત છે ત્યાં સુધી આપણે સંસારમાં જ છીએ. એટલે આ ત્રણ ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન છે એમના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. એ વાત પછીની ત્રણ પંક્તિઓમાં કરે છે. एता संस्कृतयः पुंसो गुणकर्म निबन्धनाः येने मे निर्जिताः सौम्य गुणा जीवेन चित्तजाः भक्ति योगेन मन्निष्ठो मद्भावाय प्रपद्यते. पुंसः एता गुणकर्म निबंधनाः संस्कृतयः. संस्कृत એટલે ગતિ. पुंसः गुणकर्म निबंधनाः एताः संस्कृतयः. संस्कृत અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો ગતિ અથવા તો યોનિ. અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાः ગુણપ્રવૃદ્ધાः વિષયપ્રવાલાः. જગતની અંદર કેટલી બી શાખાઓ છે આ સંસાર વૃક્ષની, એ પ્રત્યેક શાખા શું છે? એક એક યોનિ છે. અધશ્ચોર્ધમ પ્રસુતાः તસ્ય શાખાः. આ અનેક અસંખ્ય યોનિઓ રૂપી આ સંસાર વૃક્ષની શાખાઓ નીચેનો ઉપર બધી ફેલાયેલી છે. મધ્યમાં મનુષ્યની યોનિ છે, ઉપર દેવતાઓ, ગંધર્વો, કિન્નરો વગેરે યોનિ છે, નીચે બધી પશુ પક્ષીઓ, જીવજંતુઓની યોનિ છે. સંસ્કૃતયઃ દેવ મનુષ્યાદિ યોનયઃ. દેવ મનુષ્ય વગેરે જે કઈ યોનિઓ છે બધી મનુષ્યની. ગુણકર્મ નિબંધનાઃ ગુણકર્મ નિમિત્તાઃ ગુણપ્રવૃદ્ધાઃ વિષય પ્રવાલાઃ. ભગવાને કહ્યું આ પ્રત્યેક યોનિ જે છે એ ત્રણ ગુણોથી વાસ્તવમાં બરાબર વૃદ્ધિ પામે છે. ટૂંકમાં પ્રત્યેક યોનિ જે છે આ ત્રણ ગુણોનું પરિણામ છે. જેમ કે આ મનુષ્ય યોનિ પણ મનુષ્ય દેહ છે કે મનુષ્યની ઉપાધિ છે પણ સત્વ રજસ તમસ ત્રણ ગુણોનું પરિણામ છે. સ્થૂળ દેહ છે એ તમો ગુણમાંથી ઉપજેલો છે. આપણી કર્મેન્દ્રિયો અને પ્રાણ છે એ રજોગુણમાંથી. આપણી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સત્વગુણમાંથી. આમ બધી ઉપાધિઓ આ ત્રણ ગુણની ઉપાધિ છે. તો જગતમાં જે કઈ બધી ઉપાધિઓ છે ઉપર નીચે ચારે બાજુ 84 લાખ હોય કે વધારે પણ હોય, ગુણકર્મ નિબંધનાઃ બધા ગુણમાંથી બનેલા છે અને કર્મના પરિણામે છે. કર્મના પરિણામે ટૂંકમાં જે દેહ જાણે કે અત્યારે આપણે પ્રાપ્ત થયો છે એ પૂર્વના કર્મના પરિણામે છે. અત્યારે જે કર્મ કરવામાં આવે છે એ દ્વારા આપણને ભવિષ્યની યોની પ્રાપ્ત થશે. અને જે પણ ઉપાધિ મળે એ ત્રણ ગુણથી બનેલી. ગુણ કર્મ નિબંધનાઃ.
ગુણ કર્મ નિમિત્તા. તો ગુણ ને કર્મ એનું કારણ છે. કર્મને કારણે દેહ પ્રાપ્ત થાય અને દેહ જે હોય છે એ આ 3 ગુણમાંથી બનેલો હોય. બસ હે ઉદ્ધવ, આ જીવનની વાસ્તવિકતા છે. येन इमे निर्जिताः सौम्य गुणाः जीवेन चित्तजाः. અગત્યની વસ્તુ એ છે કે આ સત્વ રજસ તમસ આ 3 ગુણો જે છે ને એ ચિત્તમાં રહેલા છે. એ આત્માના ધર્મ નથી. રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. ભગવાને એમણે કહ્યું કે આ બધી કામનાઓ ક્યાં છે રહેલી છે? મનમાં રહેલી છે. કેટલાક લોકો એવું માને છે કે આ કામ સંકલ્પ અથવા તો આ ધર્મ સુખ દુઃખ વગેરે આત્માના ધર્મ છે. એવું મીમાંસકો માને છે. નૈયાયિકો માને તો કે નહીં. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ. 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ભાઈ આ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ વગેરે બધા ક્ષેત્રના ધર્મ છે, દૃશ્યના ધર્મ છે, અંતઃકરણના ધર્મ છે, આત્માના ધર્મ નથી. એ બહુ મહત્વની વસ્તુ છે. ચિત્ત જાહા ગુણાહ. આ ગુણો છે બધા ચિત્તથી જન્મેલા છે કે ચિત્તમાં રહેલા છે. એટલે તો આપણું ચિત્ત છે અહીંયા 3 ગુણનું જ બનેલું છે ને. એટલા જ માટે કહેવામાં આવે કે ભાઈ આ ગુણો પર વિજય પ્રાપ્ત હોય, ચિત્ત પર વિજય પ્રાપ્ત કરવો. ચિત્ત જાહા ગુણાહ. હે સૌમ્ય. સૌમ્ય જે આ ઉદ્ધવ કેવા છે? સૌમ્ય છે. એમનામાં કોઈ પ્રકારની આક્રમકતા નથી. સૌમ્ય એટલે અત્યંત પ્રસન્ન. પ્રસન્ન કરનારા. જેવી રીતે આ સોમ એટલે ચંદ્રમા છે, આપણને આહ્લાદક છે, પ્રસન્ન કરનાર છે. એવું આહ્લાદક પ્રસન્ન કરનારું જેનું વ્યક્તિત્વ છે, જેના મુખની આવા છે, એ ઉદ્ધવને ભગવાન સૌમ્ય કહીને બોલાવે છે. તો સોમના પુત્રને પણ સૌમ્ય કહેવાય. સોમ ચંદ્રમાનો પુત્ર બુધ છે. આ બુધ છે ને ચંદ્રમાનો પુત્ર છે, બુદ્ધિમાન છે. હે બુદ્ધિમાન ઉદ્ધવ, યેને મે નિર્જિતા. જેના વડે આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત, કે જેણે આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત કર્યો છે. કેવી રીતે? ભક્તિ યોગેન નિર્જિતા. ભક્તિ યોગથી આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ એમ પણ કહેવાય. અથવા ગુણો પર વિજય પ્રાપ્ત કરવાથી ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે એમ પણ કહેવાય. આ ભક્તિ યોગ છે ને એને સાધન અને સાધ્ય બંનેની સાથે એનો ઉપયોગ કરી શકાય, પ્રયોગ કરી શકાય. તો 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય ભગવાને બતાવ્યો. ભક્તિ યોગ. ભક્તિ એટલે શું સમજવાનું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાનની કથા વગેરેનું શ્રવણ કરવું. બસ આપણા મનને એક અથવા બીજી રીતે ભગવાનની ભક્તિમાં યોજેલું જ રાખવું. જે સમયે જે પ્રકારનો મિજાજ હોય એ પ્રકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. તો ક્યારેક કથાનું શ્રવણ કરવાનો આનંદ હોય, ક્યારેક કીર્તન કરવાનો આનંદ હોય, ક્યારેક સ્મરણ કરવાનો આનંદ હોય, ક્યારેક પૂજન કરવાનો આનંદ હોય, ક્યારેક જે કંઈ કર્મ કરતા હોઈએ એ ભગવાનને અર્પણ કરવાનો આનંદ હોય. ભક્તિ યોગે ને સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મથી તમ અભ્યર્ચ્ય આ ભગવાનની અર્ચના કરતા કરતા, આરાધના કરતા કરતા મનુષ્ય આ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરે, સિદ્ધિ પ્રાપ્ત કરે. એટલે કે આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરે.
એમ કહી શકાય કે બીજો રજોગુણ દ્વારા તમોગુણ પર વિજય પ્રાપ્ત કરો, સત્વગુણ દ્વારા રજોગુણ પર વિજય પ્રાપ્ત કરો. આ બધું આગળ કહેવામાં આવ્યું. આગળ તમે જુઓ, એકસો ને 33મું પાનું જોયું તો આ બધા ગુણોનું વર્ણન આવી ગયું. સત્વમ રજસ્તમયથી ગુણા બુદ્ધિર્ન ચાત્મના ભગવાને સ્પષ્ટ કહ્યું 133મા પાના પર કે હે ઉદ્ધવ, આ સત્વ રજસ તમસ છે બધા બુદ્ધિના કે ચિત્તના ગુણ છે, આત્માના નહીં. સત્વેન અન્યતમો હન્યાત સત્વમ સત્વે ચૈવહી એવું કહ્યું. સત્વગુણને પ્રાધાન્ય આપીને રજસ અને તમસ બે ગુણ છે ને એનો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પછી સત્વથી સત્વ પર વિજય, સત્વથી સત્વને વિજય પ્રાપ્ત કરવો જોઈએ. સત્વથી સત્વ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. એટલે ભગવાને સાત્વિક પદાર્થો કયા બીજું પછી 6થા શ્લોકમાં કહ્યું સાત્વિકાને એવ સેવેત પુમાન સત્વ વિવૃદ્ધયે. સત્વગુણની વૃદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. એ કયા સાત્વિક પદાર્થો છે? જો 4થા શ્લોકમાં કહ્યું આગમો અપહ પ્રજા દેશ કાલ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્ર સંસ્કાર દશે તે ગુણહેતવ. શાસ્ત્ર જળ પ્રજાજન દેશ સમય કર્મ જન્મ ધ્યાન મંત્ર અને સંસ્કાર. આ સાત્વિક હોય તો સત્વગુણની વૃદ્ધિ થાય, રાજસ હોય તો રજોગુણની વૃદ્ધિ થાય. એટલે કહ્યું કે સાત્વિકાની એવ સેવેત પુમાન સત્વ વિવૃદ્ધે. સત્વમાં વૃદ્ધિ કરવા માટે મનુષ્ય આ સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. તતો ધર્મ તતો જ્ઞાનમ. એને કારણે ધર્મ પ્રાપ્ત થાય અને એ દ્વારા અંતર્ગત શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધું કયું આગળ કહી દીધું છે કે કઈ રીતે આ ગુણો પર વિજય પ્રાપ્ત કરવો. એમ કહી શકાય કે ભક્તિ યોગથી આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, અથવા સાત્વિક પદાર્થોના સેવનથી સત્વમાં વૃદ્ધિ કરવી જોઈએ, અને રજોગુણ તમોગુણ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, અને પછી ભક્તિ યોગથી સત્વ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. મન નિષ્ઠ મદભાવાય પ્રપદ્યતે. ભક્તિ યોગેન મન નિષ્ઠ. તો પહેલા તો સત્વગુણથી જ ભક્તિ પ્રાપ્ત થાય. પહેલા ભક્તિ પ્રાપ્ત કરવાની અને ભક્તિ વડે ભગવાનને પ્રાપ્ત કરવાનો. તો સત્વગુણમાં ભક્તિનો ઉદય થાય અને ભક્તિ યોગે એને મન નિષ્ઠ. એટલે કે મત ધ્યાન પર. ભગવાન કે આ ભક્તિ યોગથી જે મારામાં નિષ્ઠ છે, મારા ધ્યાન વગેરેમાં પર છે. મદ ભાવાય પ્રપદ્યતે. એ મદ ભાવાય મારા સ્વરૂપને પ્રાપ્ત કરવા ટૂંકમાં મારી સાથે ઐક્ય પ્રાપ્ત, ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. જોકે ભક્તિ યોગ અર્ચનાદિ ગંધ પુષ્પ ધૂપ દીપ વગેરે વગેરે આ બધા દ્રવ્યો પણ સાત્વિક હોય.
ભક્તિ શાસ્ત્રમાં એમ જ્યારે કહેવામાં આવે કે મારા ભાવને પ્રાપ્ત કરે, મારે સાયુજ્ય પ્રાપ્ત કરે, વેદાંતિન લોકો જ્યારે કહે કે મારા ભાવને પ્રાપ્ત કરે ત્યારે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરે એમ કહે. એવું નહીં, ભક્તિ શાસ્ત્રમાં મારી સાથે મારા પાર્ષદો બને એવું બને, અથવા મારી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે, એ પ્રકારની એમની એવી જાતની એમની અભિલાષા હોય છે કે અમારે આવું કરવું, આવું બનવું છે. ભક્તિ યોગેન મનનિષ્ઠ મદભાવાય પ્રપદ્યતે. મારા ભાવને યોગ્ય ભવતી, તો કે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. તસ્માદ વિવેકિનામ ઇદમેવ યુક્તમ. કારણ કે ત્રણેય ગુણ પર વિજય પ્રાપ્ત કરવાથી આ સાધકને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને તેથી ઇદમેવ યુક્તમ, આ ત્રણ ગુણો પર વિજય પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરવો એ જ વિવેકી મનુષ્ય માટે શ્રેષ્ઠ યુક્ત યોગ્ય છે. એટલે વિવેકી મનુષ્ય શું કરવું જોઈએ? આ ત્રણ ગુણો પર સતત વિજય પ્રાપ્ત કરવા માટે ઉદ્યત રહેવું જોઈએ. એટલે ભગવાન પછીના શ્લોકમાં કહે છે, તસ્માદ દેહમિમં લબ્ધ્વા જ્ઞાન વિજ્ઞાન સંભવમ ગુણસંગમ વિનિર્ધૂય મામ ભજન્તુ વિચક્ષણાઃ. તેથી વિચક્ષણાઃ વિવેકિનઃ, વિચક્ષણ એટલે વિવેકી. ટૂંકમાં જે મનુષ્ય જીવન વિવેકપૂર્વક જીવે છે. વિવેક કોને કહેવાય? જ્યાં એ પ્રકારની સ્પષ્ટતા છે કે મારા જીવનનું શું ધ્યેય છે, શેના માટે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભમ. વિવેકી છોડાવણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ નરજન્મ દુર્લભ છે. મહાત્માઓ કે આપણા સ્વામીએ પણ કે આ મનુષ્ય દેહનું સર્જન કરીને કુદરતે કે ભગવાને પોતાનું કામ કરી લીધું. એટલે કે મનુષ્ય દેહના સર્જનથી આગળ વધીને ભગવાને પણ કંઈ સર્જન કરવાનું નથી. એનું સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્ય, બાકીનું સર્જન આપણે કરવાનું છે. હવે જે ઉન્નતિ કરવાની છે એ કેવી ઉન્નતિ છે? હવે શરીરની ઉન્નતિ નથી, હવે આધ્યાત્મ ઉન્નતિ આપણે કરવાની છે. એટલે આ પ્રકારે જે પોતાના જીવનનું ધ્યેય સમજે છે કે મનુષ્ય દેહ તો છે એનું એક જ પ્રયોજન છે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવી, એ જ એનું પ્રયોજન છે. આંતરિક ઉન્નતિ પ્રાપ્ત કરવી, પોતાનામાં જે શ્રેષ્ઠ ગુણ છે, શ્રેષ્ઠ તત્વ છે એનો આવિર્ભાવ કરવો, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, જે પેલા અજ્ઞાન વગેરેને કારણે ઢંકાઈ ગયેલું છે, રાગદ્વેષને કારણે પોતાની જે ખરેખર મહત્તા છે એ પ્રગટ થતી નથી. તો પોતાનામાં જે શ્રેષ્ઠ તત્વ રહેલું છે એનો આવિર્ભાવ કરવો. પહેલા તો પોતાનામાં જે શ્રેષ્ઠ ગુણો રહેલા છે, અહિંસા, સમતા, તુષ્ટિ, અહિંસા, સત્યમ, અક્રોધ, તપ, આ બધા જે ગુણ છે, દયા, કરુણા, ક્ષમા, આ બધા શ્રેષ્ઠ ગુણો આપણા હૃદયમાં રહેલા છે. આ સદગુણોનો આવિર્ભાવ કરવો એટલે સાત્વિક બનવું. જ્યાં સત્વ વિવેક ચોડામણી કે જ્યાં સત્વની વૃદ્ધિ છે ત્યાં આપોઆપ જ અમાનિત્વમ, અદમ્યત્વમ, અદ્વેષ્ટા, સર્વભૂતાના આ બધા જે સદગુણો ભગવાને કહેલા છે એ બધાનો આવિર્ભાવ થાય છે. એટલે સરળ વસ્તુ એ છે
કે જો સાત્વિક બનવું હોય તો સાત્વિક મૂલ્યોનું સેવન કરવું. આ પેલા પદાર્થો તો બરોબર છે. કયા સાત્વિક મૂલ્યો છે? ભગવાન કહો ને દૈવી સંપત્તિ. તો ભગવાન જે દૈવી સંપત્તિ કહે છે, અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશનમ, દયા, ભૂતેષુ વગેરે. આ સદગુણોનું જેમ જેમ સેવન થતું જશે તેમ તેમ સત્વગુણમાં વૃદ્ધિ થતી જશે. આમ વ્યક્તિત્વ જે છે ને એ એકદમ પ્રફુલ્લિત થતું છે, ખીલતું જશે. બીજું કશું ના કરીએ તો આ કરીએ તો બહુ છે. બીજું કોઈ મહાપરાક્રમ ન કરીએ તો આ મોટું પરાક્રમ છે. આપણા જીવનમાં આ ઉત્તમ મૂલ્યો છે એને કેળવીને આપણામાં જે શ્રેષ્ઠતા રહેલી છે એનો આવિર્ભાવ કરવો. તો ભક્તિનો ઉદય થાય એમાં. તો હવે તસ્માત દેહમિમં લબ્ધ્વા જ્ઞાન વિજ્ઞાન સંભવમ. એનો સરળ અર્થ થાય કે જ્ઞાન વિજ્ઞાનમાંથી જન્મ્યું તો નહીં. જ્ઞાન વિજ્ઞાનયો સંભવ યસ્મિન તમિમં દેહમ. બહુરી સમાસ છે. કેવો દેહ છે? જેમાં જ્ઞાન અને વિજ્ઞાનનો સંભવ છે. ટૂંકમાં જે દ્વારા જ્ઞાન અને વિજ્ઞાન બંને પ્રાપ્ત કરી શકાય. જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, વિજ્ઞાન એટલે એનો અનુભવ. આગળ ભગવાને કહ્યું કે આ મનુષ્ય દેહ છે એમાં આપણે અંતઃકરણ શુદ્ધિ દ્વારા ક્યાં તો આપણામાં જિજ્ઞાસા જન્મે, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જન્મે, અથવા તો ભક્તિ જન્મે. તો એ પ્રકારે જેમાં જ્ઞાન અને વિજ્ઞાન, એટલે ભગવાને જ્ઞાન વિજ્ઞાનની વાત કરી 7મા અધ્યાયની અંદર. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ એ પણ કહેવામાં આવે. જ્ઞાન વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષ 9 મોક્ષ અશુભાત. તો આ જ્ઞાન ને વિજ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન અને જ્ઞાનનો જેને અનુભવ કહો કે એનું દર્શન કહો, એ મનુષ્ય દેહમાં સંભવિત છે. ત્યાં સુધી કે સ્વર્ગના દેવતા પણ મનુષ્યની ઈર્ષ્યા કરતા હોય છે. એવું કોઈ ભાગવતમાં પણ. નરકની તો વાત જ ક્યાં કરવી, પણ સ્વર્ગમાં દેવતાઓ પણ એવી અભિલાષા કરતા હોય છે કે અમને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. તો શું કરવું છે? ગુણ સંગમ વિનિર્ધૂય મામ ભજંતુ વિચક્ષણા. ગુણ સંગમ વિનિર્ધૂય. આ ગુણની અંદર જે આસક્તિ છે, વિનિર્ધૂય ત્યક્ત્વા. ગુણમાં આસક્તિનો ત્યાગ કરીને કારણ ગુણસંગોસ્ય સદસદ યોનિ જન્મસુ. આ ગુણમાં જે સંગ છે, અહમભાવ છે, એ સારી નરસી યોનિઓમાં જન્મ આપનારું છે. માટે ગુણમાં જે આસક્તિ છે, અહમભાવ છે, એનો ત્યાગ કરીને વિનિર્ધૂય મામ ભજંતુ વિચક્ષણા. ભગવાન કે મામ ભજંતુ, જીવનમાં મારું ભજન કરવું જોઈએ. આ ગુણોનું ભજન ના કરવું જોઈએ, પણ મારું ભજન કરવું જોઈએ. એટલે સત્વગુણને કેળવવાના શ્રેષ્ઠ ઉપાય કયો? મૂલ્ય, સદગુણ. અને બધા માટે શક્ય છે. એવું કોઈ પણ નથી જે આ વસ્તુ ના કરી શકે, કે કરવાની અધિકારી નથી. ભજન પ્રકારમ આહ. હવે ભજનનો પ્રકાર ભગવાન કહે છે પછીના શ્લોકની અંદર. નિસ્સંગો મામ ભજેદ વિદ્વાન અપ્રમત્તો જીતેન્દ્રિય.
रजस्तमश्चाभिजये सत्त्वसंसेवया मुनिः। कोई विद्वान आटली वस्तु कई विद्वान निस्संग है, अप्रमत्त है, जितेंद्रिय है, आटली वस्तु कहेવામાં આવે। विद्वान भक्तिरेव परम पूर्णत इति जानन। विद्वान कहो, विवेकी कहो, જેને આ પ્રકારની સ્પષ્ટ સમજ છે કે ભગવાનની ભક્તિ જે છે એ જ ખરેખર શ્રેષ્ઠ પુરુષાર્થ છે। ભક્તિરેવ પરમ પુરુષાર્થ, ભક્તિ છે એ શ્રેષ્ઠ પુરુષાર્થ છે અને તેથી જે મનુષ્ય એના પર ધ્યાન આપે છે એવો વિદ્વાન। પછી કે જીતેન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે। अप्रमत्त निस्संग अन्य कामना ज्ञान कर्मादि संग रहित है। जो आमा निस्संग એટલે શું ખબર છે? એક તો બધા પ્રકારની કામનાઓથી તો રહિત ખરો જ, પણ જેને જ્ઞાન માટે સંગ નથી અને કર્મ માટે જ્ઞાન કર્મ ભક્તિ ત્રણ વસ્તુ કઈ ને। ज्ञान कर्मादि संग रहित है। ज्ञान मार्ग में संग नहीं, कर्म मार्ग में संग नहीं, मात्र भक्ति मार्ग में ज संग है। निस्संग क्या आया? निस्संग એટલે જેને ભક્તિમાં આસક્તિ છે, તે જેને ભગવાનમાં આસક્તિ છે। અપ્રમત્ત है એટલે સાવધાન, જેમાં પ્રમાદ નથી। આ પ્રમાદ છે એ તમોગુણની ઉપજ છે, આ સંગ છે એ રજોગુણની ઉપજ છે, આસક્તિ છે એ રજોગુણની ઉપજ છે। પ્રમાદ એટલે બે ધ્યાનપણું, અસાવધાની, એટલે વર્તમાનમાં ન હોવું, મગજ ક્યાંક બીજે ભમતું હોય, ધ્યાન બીજે ક્યાંક હોય, જ્યાં છીએ ત્યાં ન હોય, વર્તમાનમાં ન હોય, बेध्यान पड़ा तो क्या नहीं अप्रमत्त है। सेवा नाम अपराधन अवधान शून्य है। भगवान ने सेवा करते वखते अत्यंत सावधान છે। આજે નૈવેદ્ય ભૂલી ગયો, દીવો કરવાનું ભૂલી ગયો, સેવા કે તો સાવધાની ના હોય તો વસ્તુ ભૂલાઈ જાય તો કે નહીં, અથવા ભગવાનનું નામ દેવામાં પણ જ્યાં સાવધાની છે તો કે આ પ્રકારનો અપરાધ ન થઈ જાય એવા અપરાધથી શૂન્ય છે અપ્રમત્ત, જે સાવધાન છે। यत है जितेंद्रिय। और क्या सावधानी क्या हो? जितेंद्रिय है जेने પોતાની ઇન્દ્રિયો પર મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એ સાવધાન હોઈ શકે। બાકી તો ઇન્દ્રિયાણામ ચરતામ યન મનોન વિધિયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુર્નામ વિવાંબસી। ઇન્દ્રિયો તો વિષયમાં વિચરણ કરતી હોય, મન પણ એની પાછળ રખડતું હોય, એ મન છે આપણે જે કે પ્રજ્ઞા કે બુદ્ધિ કે જ્ઞાન છે એ બધાને લઈને જતું રહે। અંતથી કહેવામાં આવ્યું કે જીતેન્દ્રિય જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે। કોઈ પણ એક ઇન્દ્રિયથી પ્રારંભ થઈ શકે, આપણી જીભથી પ્રારંભ થઈ શકે। જીભના બે કામ છે, સ્વાદ લેવો અને બોલવું, આ બેથી પ્રારંભ થાય। જીતેન્દ્રિય मां भजेत श्रवणादि अनुशीलेदिति। भगवान के आ रीते निस्संग થઈને
અપ્રમત્ત થઈને, જીતેન્દ્રિય થઈને, વિવેકી થઈને મારું ભજન કરવું જોઈએ. શ્રવણાદિભી અનુશીલેતી, સતત ભગવાનનું અનુસંધાન થાય. શ્રવણ દ્વારા, કીર્તન વગેરે દ્વારા સતત ભગવાનનું અનુસંધાન થાય. સતત ભગવાનમાં જ આપણું ચિત્ત રોકાયેલું રહે. રજસ્તમશ્ચાભિજયેત સત્વ સંસેવયા મુનિ મનનશીલ સત્વ સંસેવયા. આગળ આપણે વાત કરી ગયા કે સત્વનું સેવન કરવાથી, તો સાત્વિક પદાર્થોનું સેવન કરવાથી, ટૂંકમાં જે કંઈ પદાર્થો સાથે આપણે વ્યવહાર કરવાનો હોય એ બધા પદાર્થો સાત્વિક હોય. તો જળ પણ સાત્વિક હોય કહેવામાં આવે. તો યમુના જળ હોવું જોઈએ. જળ સાત્વિક હોય, આહાર સાત્વિક હોય, જે કંઈ હોય એ બધી વસ્તુઓ પદાર્થો સાત્વિક હોય. અને આપણે કહ્યું તે પ્રમાણે સાત્વિક મૂલ્યો છે એનું પાલન હોય. રજસ તમસ્ય અભિજય. આ પ્રકારે સત્વમાં નિષ્ઠા દ્વારા, સત્વમાં કમિટમેન્ટ કે નિષ્ઠા દ્વારા, તત્પરતા, સત્વમાં તત્પરતા દ્વારા રજસ તમસ્ય છે એ બે ઉપર વિજય પ્રાપ્ત કરે. સત્વ સંસેવયા, સાત્વિક પદાર્થોના કે સાત્વિક મૂલ્યોના સેવન દ્વારા રજસ તમસ પર આ વિદ્વાન વિજય પ્રાપ્ત કરે. હવે એ પંક્તિ છે ને એ પછીના શ્લોક સાથે જોડાયેલી છે. એટલે પછીના પાના પર પછીના શ્લોકમાં કહે છે, સત્વમ ચાભિજયેદ્યુક્તો નૈરપેક્ષેણ શાંતધીઃ. સંપદ્યતે ગુણૈર્મુક્તો જીવો જીવં વિહાયમાન. सत्वं च अभिजये युक्त नैरपेक्षेण शांतधीः. નૈરપેક્ષેણ પછી નિરપેક્ષા કહેવામાં આવે. નૈરપેક્ષ એટલે નિરપેક્ષાનો ભાવ. નિરપેક્ષ એટલે અપેક્ષાનો ભાવ. એ રાગદ્વેષનો ભાવ. બધી અપેક્ષાઓ રાગદ્વેષમાંથી જન્મતી હોય અને તેથી અપેક્ષાનો ભાવ, રાગદ્વેષનો ભાવ. તો નૈરપેક્ષેણ વૈરાગ્ય છે. અપેક્ષાનો ભાવ એટલે વૈરાગ્ય. વૈરાગ્યથી યુક્ત. યુક્ત એટલે જેને પોતાના ચિત્ત પર પ્રભુત્વ છે, પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ છે. જીતેન્દ્રિય આગળ કહેવામાં આવ્યું. શાંતધીઃ, પોતાની ધી અર્થાત બુદ્ધિને, પોતાના ચિત્તને શાંત કરીને, એને વૃત્તિ રહિત કરીને સત્વમ ચ અભિજયેત. આમ જ્યાં સુધી ચિત્તમાં વૃત્તિઓ ત્યાં સુધી ત્રણમાંથી કોઈ ગુણ હોવાનો. પણ ચિત્તને વૃત્તિ રહિત કરી દેવામાં આવે તો સત્વ ગુણ પર પણ વિજય પ્રાપ્ત, એટલે શાંતધીઃ. આમ સત્વને વિજય પ્રાપ્ત કરવા માટે શાંતધી, તો સત્વ પર પણ એને વિજય પ્રાપ્ત કરવો જોઈએ. સંપદ્યતે ગુણૈર્મુક્ત જીવો જીવમ વિહાયમાન. જીવ જીવમ વિહાય મામ ગુણૈ મુક્ત જીવ જીવમ વિહાય મામ સંપદ્યતે. ગુણૈ મુક્ત. આ પ્રકારે સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણોથી મુક્ત થયેલો. તો રજોગુણથી એટલે કર્મથી તમોગુણ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.
નિષ્કામતાથી તો સકામ કર્મ રજોગુણ, નિષ્કામતાથી એના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, એટલે સત્વથી રજોગુણ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. અને છેવટે આપણે કે જ્ઞાનથી સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. અહીં કહેવામાં આવ્યું કે યુક્ત અયોગી પોતાની બધી જ વૃત્તિઓને શાંત કરીને સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત કરે છે. એના કારણે શું થાય? ગુણૈ મુક્તો જીવ, આ ત્રણેય ગુણોથી મુક્ત થયેલો જીવ જે છે, જીવમ વિહાય, જીવને છોડી. જીવ એટલે શું? તો કે લિંગ શરીરમ, તો સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં અહમભાવ કરનાર આત્માને જીવ કહેવાય છે. તો જીવને છોડો એટલે સૂક્ષ્મ શરીરને ત્યાગ કરીને, એટલે કે સૂક્ષ્મ શરીરમાંથી પણ મુક્ત થઈને મામ સંપદ્યતે, એ મને પ્રાપ્ત કરે છે, મારી સાથે એક થઈ જાય છે. ટૂંકમાં સૂક્ષ્મ શરીરની અંદર પણ અહમભાવને મુક્ત થઈને આ જીવ જે છે એ મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. મામ પ્રાપ્તસ્ય ન પુનઃ સંસાર, મને પ્રાપ્ત કર્યા પછી ફરી સંસાર રહેતો નથી. સ્વાભાવિક છે. છેલ્લા શ્લોકમાં કહે છે, જીવો જીવ વિનિર્મુક્તો ગુણૈશ્ચાશ સંભવૈ, મયૈવ બ્રહ્મણા પૂર્ણો ન બહિર્નાંતરશ્ચરે. જીવ જીવ વિનિર્મુક્ત, જીવેન લિંગ શરીરેણ ઉપાધિના નિર્મુક્ત. ટૂંકમાં લિંગ શરીરરૂપી સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિ છે એનાથી પણ મુક્ત થયો. તો એમ કહી શકાય કે જ્યારે મનુષ્ય જીવન મુક્ત બને એટલે પછી જ્યારે એને એ આ દેહમાંથી વિદાય ને, એટલે સૂક્ષ્મ શરીર તો પ્રારબ્ધ કર્મને કારણે જાણે કે એ તો મુક્ત, એમાંથી મુક્ત થઈ ગયો. તો સૂક્ષ્મ શરીર પણ પોતાના અવયવોની અંદર એ વિભાજિત થઈ જાય છે. ગતા કલા પંચદશ પ્રતિષ્ઠા, જેમાંથી આ વ્યક્તિત્વ બનેલું છે એ બધી કળા પોતાના સ્થાને નિવૃત્ત થઈ જાય છે. અને આ રીતે સૂક્ષ્મ શરીર પણ રહેતું નથી, એટલે ફરી જન્મવાનો પણ પ્રશ્ન રહેતો નથી. ગુણૈ ચ આશય સંભવૈ વિનિર્મુક્તો જીવ, આશય એટલે ચિત્ત, આશય સંભવૈ, આશય ચિત્તે સંભવ પ્રાદુર્ભાવ એશામ. આ ગુણો કેવા છે? તો કે ચિત્તની અંદર જેમનો પ્રાદુર્ભાવ થાય છે, ચિત્તમાં ઉદ્ભવ થાય છે એવા ગુણો. સત્વાદિ ગુણવૃત્તિભિશ્ચ નિર્મુક્ત, આ બધા ગુણોથી છેવટે સત્વગુણથી પણ જે મુક્ત થયેલો છે આ જીવ. મયા બ્રહ્મણા પૂર્ણ, ભગવાન પોતાનો બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. મયા બ્રહ્મણા, હું જે બ્રહ્મ છું, જે પૂર્ણ છું, એની સાથે એક થવાથી આ જીવ પણ પૂર્ણ બની જાય છે. બ્રહ્મણા પૂર્ણાનંદેનૈવ પૂર્ણ, બ્રહ્મ પૂર્ણાનંદ સ્વરૂપ છે, આ પણ પૂર્ણાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ન બહિશ્ચ ન અંતરશ્ચરે, પછી બહાર કોઈ વિષય ભોગની અંદર એની પ્રવૃત્તિ નથી, અંદર વિષયોના સ્મરણમાં પ્રવૃત્તિ નથી. ટૂંકમાં એ બહાર કે અંદર, બહાર વિષયોના ભોગમાં, અંદર વિષયના સ્મરણમાં આ બધાથી મુક્ત થઈને એ ભગવાન સાથે એટલે પૂર્ણ આનંદમાં પ્રતિષ્ઠિત થાય છે. અર્થાત કિંતુ જીવન મુક્તો ભવતી, એ જીવન મુક્ત બને છે. આ પ્રકારે ભગવાને ત્રણ ગુણોનું વિગતવાર વર્ણન કર્યું. એમાં વિજય પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે. હવે એક જરાક થોડી જુદા પ્રકારની વસ્તુ એ છે
કે શ્રીધર સ્વામીએ આ અધ્યાયને સંક્ષેપમાં સમજાવતા એક શ્લોકની રચના કરી છે. ગુણકૃતા મનુસંસરણ પ્રથામ અયિદ પુણ્ય કથા કથનાદિભિઃ ધૂર્ત ભક્તિ રસેન વિવેકિનો હિ પુનઃ સુલભમ જનુરીદૃશમ. વિવેકિનઃ, હે વિવેકિનઃ, આચરણ સંબોધન છે. હે વિવેકી મનુષ્યો, તમે આ પ્રકારે કરો. ગુણકૃતામ અનુસંસરણ પ્રથામ, આ ત્રણ ગુણ સત્વરજસ્તમસ ત્રણ ગુણમાંથી ગુણકૃતામ, અહીં કહે છે કે અનુસંસરણ પ્રથામ, આ સંસાર જે છે ને એ પ્રસિદ્ધ બહુતર સંસાર પ્રસિદ્ધિમ, આ સંસારની પ્રસિદ્ધિ છે જે આ ત્રણ ગુણોમાંથી ઉત્પન્ન થયેલી છે. અથવા રોગમ વા, અહીં કહે છે ઉરુ સંસરણ પ્રથામ, એવો પણ એક પાઠ છે. એટલે કે ઉરુ ખૂબ જ સંસારની પ્રસિદ્ધિ છે કે સંસાર રોગ છે જ્યાં આ ત્રણ ગુણોમાંથી ઉદ્ભવ પામેલો છે. અથવા તનુ સંસરણ વ્યથામ, એવું પણ છે. એટલે કે દેહોપાધિકામ સંસાર પીડા, આ દેહરૂપ ઉપાધિને કારણે સંસારની જે પીડા છે એ આ બધી ત્રણ ગુણોમાંથી જન્મેલી છે. તો ધુનુત વિવેકિનઃ ધુનુત, તમે એને દૂર કરી દો. અપાકુરુત, એને દૂર કરી દો, ખંખેરી નાખો, દૂર કરી દો. કેવી દૂર કરો? કે છે ભક્તિ રસે ને ધૂનુત, ભક્તિ રસથી આ સંસારની જે આ પ્રથા છે, સંસારનો વિસ્તાર થયેલો છે, ટૂંકમાં અનેક યોનિમાં બધો જન્મ છે, એ ભક્તિ રસથી તમે એને દૂર કરો, એને ખંખેરી નાખો, એનો નાશ કરો. ભક્તિ રસ કેવો છે? કે છે અજિત પુણ્ય કથા કથનાદિભિઃ. અજિત ભગવાનનું નામ છે અને શ્રીમદ ભાગવતમાં અજિત શબ્દ વારંવાર આવતો હોય છે ભગવાન માટે. અજિતસ્ય કથા કથનાદિભિઃ ધૂનુત નાશયત. આ અજિત જે ભગવાન છે એમની કથા અને કથન દ્વારા, કથાના શ્રવણ દ્વારા, કથાના કથન દ્વારા, હે વિવેકી મનુષ્યો, તમે આ સંસારનો નાશ કરો. અને હમણાં જ કરો. કેમ? નહીં પુનઃ સુલભમ જનુ રીદૃશમ, ઈદૃશમ જનુ પુનઃ ન સુલભમ. આ પ્રકારનો જન્મ છે, આ પ્રકારની ઉપાધિ છે, એ ફરી પ્રાપ્ત થવાની નથી, સરળતાથી પ્રાપ્ત નહીં થાય. યહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ ન ચેદિહ વેદિત મહતિ વિનષ્ટિ. આ જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ત્યારે જો જ્ઞાન પ્રાપ્ત થયું તો જીવન સાર્થક થયું, અને નહીતર નહીં મહાન વિનાશ છે. એટલે સર્વથા દુર્લભમ એમ કરીને શ્રીધર સ્વામીએ છે ને હરિકથા એવ સંસાર નાશિની કથા કથનાત કહ્યું ને ટૂંકમાં. એટલે શ્રીધર સ્વામી કહે આ શ્રીમદ ભાગવત પર ટીકા લખે છે ને હરિકથા પર. એટલે આ હરિકથા છે સંસારનો નાશ કરનાર છે. એવી હરિકથાયા સંસાર અપાકરણે મુખ્ય ઉપાય તું ઉત્તમ. શ્રી સ્વામી કહે છે કે ભાઈ સંસારમાંથી સંસાર દૂર કરવા માટે હરિકથા છે એ જ મુખ્ય સાધન છે. પણ કથનાદિ આદિપદાદિના શ્રવણ અધ્યયનાદિ સંગ્રહ, કથાનું કથન કરવું, શ્રવણ કરવું, અધ્યયન કરવું, આ બધા જે છે ટૂંકમાં ભગવાનની કથા કેન્દ્રમાં હોવી જોઈએ. ભગવાનના ગુણો જે છે એ કેન્દ્ર હોવા જોઈએ. ગુણનું ગાન થાય, કથન થાય, શ્રવણ થાય, કીર્તન થાય. એ ભક્તિ રસથી હે વિવેક મનુષ્યો, તમે આ સંસારમાં વિષ્ણુ વિસ્તાર જે છે એ સંસારનો નાશ કરો. આમ કહીને શ્રીધર સ્વામી આ અધ્યાયને સમાપ્ત કરે છે.
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादश स्कंधे पंचविंश अध्याय आ प्रकारे श्रीमद्भागवत जे महापुराण છે જ્યાં પરમહંસોની સંહિતા છે અને એકાદશ સ્કંદમાં આ 25મો અધ્યાય છે એ સમાપ્ત થયો. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. सच्चिदानंदरूपाय त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ. Mm-hmm.